અસામાજિક તત્વોની શાન હવે ઠેકાણે આવી। ચોક બજારમાં પોલીસ સ્ટેશનના પીઆઈનો વિડીયો વાયરલ થયો। અસામાજિક તત્વોને ચેતવણી આપતો વિડીયો। માત્ર જાણ કરો, બાકી બધી જ ટ્રીટમેન્ટ અમે કરીશું તેવું પણ પીઆઈએ જણાવ્યું। આવા બે કોડીના લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી। ખાલી 100 નંબર પર ફોન કરો અને ઇન્ફોર્મ કરો, બાકીની બધી જ ટ્રીટમેન્ટ અમે કરીશું તેવું પણ પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, ત્યારે આ અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે પોલીસે પણ કમર કસી। જે પણ અસામાજિક તત્વો છે, બજારમાં રોફ જમાવતા હોય, લુખાગીરી કરતા હોય, દાદાગીરી કરતા હોય, આ તમામ લોકોને પકડી પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે। બજારમાં તેઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। ત્યારે હવે આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી છે। ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈ ની ગુંડા તત્વોને ચેતવણી। અને આ ખૂબ જ વિકસિત સોસાયટી અને પારસ માર્કેટ છે। આવા લુખાઓથી કોઈને ડરવાની જરૂર નથી। ખાલી 100 નંબર પર ફોન કરી દો, બીજી જ મિનિટે પોલીસ આવી જાય। આવા લુખાઓથી ડરવાની જરૂર પણ નથી, બરાબર। બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું, ખાલી ઇન્ફોર્મ કરો, અમે તમારા માટે જ છીએ। આ ખૂબ જ વિકસિત સોસાયટી અને પારસ માર્કેટ છે। આવા લુખાઓથી કોઈને ડરવાની જરૂર નથી। ખાલી 100 નંબર પર ફોન કરી દો, બીજી જ મિનિટે પોલીસ આવી જાય। આવા લુખાઓથી ડરવાની જરૂર પણ નથી, બરાબર। બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દઈશું, ખાલી ઇન્ફોર્મ કરો, અમે તમારા માટે જ છીએ। સુરત ચોક બજાર પોલીસ મથકના પીઆઈ વિશાલ વાગડિયાનો વિડીયો જબરદસ્ત વાયરલ થયો છે અને કહી રહ્યા છે કે લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી, પોલીસ તમારી સાથે છે। વિશાલ વાગડિયા આપણી સાથે મોજૂદ છે। કયા પ્રકારનો કેસ હતો અને શા માટે લોકોને હિંમત આપવાની તમારે જરૂર પડી? પારસ માર્કેટ કે જે કુબેર ચોકી વિસ્તાર ચોક બજાર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં આવેલું છે, ત્યાં મુખ્ય મહિલાઓનું માર્કેટ ભરાતું હોય છે અને સાંજે 3 થી 7 થી 8 સુધી અસંખ્ય લોકો ત્યાં બજારમાં ખરીદી કરવા આવતા છે। રૂટીન અમારું પેટ્રોલિંગ પણ એવરીડે ફૂડ પેટ્રોલિંગ સીપી સાહેબની સૂચના મુજબ HSMCRને ચેક કરવાની બી કામગીરી ડેઇલી ટુ ડેઇલી થતી હોય છે। 2 દિવસ પહેલાં આશરે 11 વાગે એક પાનના ગલ્લા ઉપર કોઈ એક ઈસમને આ લોકોએ જાહેરમાંથી નીકળી અને બોલાચાલીને ઝપાઝપી કરેલ, જેની ઇમિડિયેટલી પોલીસને ઇન્ફોર્મ કરેલા। ત્યારે એ લોકોના આરોપીઓના નામ ખબર નહોતા, તો સીસીટીવી ફૂટેજની મદદથી અમોએ બનાવટી જગ્યાએ વેરીફાઈ કરી અને જાણવા મળેલું કે અભય મોહિતે અને ડેનિસ ઘોઘારી કે જે અગાઉની એની હિસ્ટ્રી ખૂબ જ ખરાબ છે અને એક વખત પાસામાં પણ જઈ આવેલા છે, તેઓને આખી રાત કોમ્બિંગ કરી અને શોધી કાઢેલા અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપીનું જે જગ્યાએ પોતાની ધાક જમાવવા ગયેલા હતા એ જ જગ્યાએ એ જ સ્થળે લઈ જઈ અને જાહેરમાં પબ્લિકને હાજરીમાં એને ઓળખી બતાવેલ અને કહેલ કે આવા કોઈ લુખાઓથી ડરવું નહીં। પોલીસ માટે સુરત શહેરનું સૂત્ર છે તમારા સાથે તમારી માટે, જે યથાર્થ કરી બતાવ્યું છે અને લોકોમાં પણ ભયનો જે માહોલ હતો એ દૂર થયેલો છે અને આવી જ રીતે ભવિષ્યમાં પણ અમે અમારી જે કામગીરી છે એ કરતા રહીશું। વિશાલભાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી પહેલા જ બોલી ચૂક્યા છે, લંગડા તો ચાલશે જ, બરાબર। એટલે જો ગુનાખોરી કરશે તો દંડા તો પડશે જ। કઈ રીતે હર્ષ સંઘવીજી તમારી સાથે છે, તમને કેટલી હિંમત મળે છે? કોઈ પણ ગુનેગારો કે જે આપણું ગુજરાત જે છે સુરક્ષિત શહેર છે અને ગુજરાતના સુરતમાં ઘણા બધા આઉટ ઓફ સ્ટેટમાંથી પણ લોકો કામગીરી માટે આવતા હોય છે। જો આવા લુખાઓ હશે તો ગુજરાત સુરતમાં પણ પબ્લિકનું આવવાનું બંધ થઈ જશે। જે માટે ગૃહમંત્રી સાહેબ તેમજ સીપી સાહેબની ચોખ્ખી અમને ક્લિયર કટ સૂચના છે કે ભાઈ કોઈ પણ ગુનેગારો છે એ જાહેરમાં આવા વર્તન કરે તો તેને કાયદાકીય ભાન ભણાવવામાં આવશે અને જે કાર્યવાહી અમો દિન બદિન કરાવતા આવીશું અને કરશું બી ખરા। વિડીયો વાયરલ થયો છે, એમાં સ્પષ્ટ કહી રહ્યા છો કે લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, પોલીસને જાણ કરો, એની ટ્રીટમેન્ટ થઈ જશે। આ ટ્રીટમેન્ટ એટલે શું? ટ્રીટમેન્ટ એટલે કાયદાકીય ભાષામાં કહીએ તો એના વિરુદ્ધમાં જે દાખલ કરવામાં આવતા ગુનાઓ અને ત્યારબાદ એના વિરુદ્ધમાં જે કરવામાં આવતી અટકાયતી પગલાં જેમ કે પાસા તડીપાર જેવી પ્રોસેસ કરવામાં આવતી હોય છે, જે કાયદાકીય ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે।